રાજ્યમાં નકલીની ભરમાર લાગી છે। ડીસામાં પોલીસના નામે રોફ જમાવનાર ઝડપાયો। જાહેરમાં જ રોફ જમાવનાર નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે। નકલી પોલીસ કર્મચારી ડાયા ઠાકોરને અસલી પોલીસે ઝડપ્યો। આરોપી એલસીબીના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતો હોવાનો ખુલાસો થયો છે। આરોપી વિરુદ્ધ અગાઉ અનેક કેસ નોંધાયો હોવાનો પણ ખુલાસો। તો પોલીસના નામે રોફ જમાવનાર હવે ઝડપાયો છે। જાહેરમાં જ રોફ જમાવનાર નકલી પોલીસ કર્મચારીને ઝડપી પડાયો। તો નકલી પોલીસ કર્મચારી ડાયા ઠાકોરને અસલી પોલીસે ઝડપી પાડ્યો છે અને જે આ આરોપી ઝડપાયો છે તે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। તો નકલીની જે ભરમાર છે તે ભરમાર હજુ પણ યથાવત છે, ત્યારે ડીસામાંથી નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે। પોલીસના નામે રોફ જમાવતો હતો, લોકોને હેરાનગતિ કરતો હતો અને તે પ્રકારની જ માહિતી સામે આવતા અસલી પોલીસે હવે આ નકલી ડાયા ઠાકોરને ઝડપી પાડ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી વસંત, પોલીસના નામે આ રોફ જમાવતો હતો, એવી કોઈ માહિતી સામે આવી છે ખરી કે કેટલા લોકોને તે હેરાન કરતો હતો, કોઈની પાસેથી રૂપિયા પડાવ્યા હોય તે પ્રકારની કોઈ માહિતી? બિલકુલ મહત્વની વાત છે કે નકલીનો જમાનો છે ને, નકલી એલસીબી પોલીસ હવે ઝડપાયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડીસા જે દક્ષિણ પોલીસ મથક છે ત્યાં બ્લેક કાચ વાળી ગાડી લઈને એલસીબી પોલીસના નામે રોફ જમાવતો નકલી જે પોલીસ કર્મી છે તે ઝડપાયો છે। ડાયાભાઈ અજમલભાઈ ઠાકોર નામનો જે આરોપી છે તે નકલી પોલીસ બની અને લોકો જોડે પૈસા ઉઘરાવતો હોય તેવું સામે આવ્યું છે। ખાસ કરીને એક ફરિયાદી સામે આવ્યો અને જેને 3000 લીધા હોવાનો પોલીસને જાણ કરતા પોલીસે જે નકલી એલસીબી પોલીસ તરીકે જાણીતો હતો તે વ્યક્તિને દબોચ્યો છે। ખાસ કરીને ડીસા ગાયત્રી મંદિર પાસેથી આ નકલી પોલીસ ઝડપી પાડ્યો છે। જોકે આરોપી અગાઉ પણ જુદા જુદા કેસોમાં ઝડપાયેલો હોવાની માહિતી પણ મળી છે। ખાસ કરીને જો વાત કરવા ડીસા દક્ષિણ પોલીસે હાલ તો એલસીબી જે ડુપ્લિકેટ એલસીબી પોલીસ તરીકે જાણીતા વ્યક્તિને અટકાયત કરી વધુ તપાસ પણ હાથ ધરી છે। જી વસંત, સમગ્ર માહિતી બદલ આભાર।